વડોદરા શહેર નજીક પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના. એ દુર્ઘટનામાં ઘણા બધા લોકો મોતને ભેટ્યા. એક ટ્રક જે ઘણા સમયથી ત્યાં લટકી રહ્યો હતો, ફસાયો હતો, તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. બલૂન સિસ્ટમ, એક ટેકનોલોજીથી આ ટ્રકને હટાવવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના, જેમાં 23 દિવસથી લટકતી ટ્રકને બહાર કાઢવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારના માર્ગ અને મકાન વિભાગ અને NDRF ને બદલે હવે એક ખાનગી કંપનીની મદદ લેવામાં આવી છે. આ કંપની દ્વારા રેસ્ક્યુમાં બ્રિજના આણંદ તરફના છેડાથી જરૂરિયાત મશીનરી ગોઠવવામાં આવી છે. શુક્રવાર સુધી નવી ટેકનોલોજીની મદદથી ટેન્કરને લિફ્ટ કરી દેવામાં આવશે અને ઉતારી લેવામાં આવશે. પોરબંદરની કંપનીની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની કંપની છે. એ ટીમમાં સિંગાપુરના એન્જિનિયર, સાઇટના એક્સપર્ટ પણ છે. દુર્ઘટનાના 23 દિવસ થઈ ગયા છે. હજુ સુધી આ ટેન્કર લટકતી હાલતમાં હોય ત્યારે ટેન્કરને નીચે ઉતારવા માટે ખાનગી કંપનીની મદદ લેવામાં આવી છે. ટેન્કરને નીચે ઉતારવામાં આવશે બલૂન ટેકનોલોજીની મદદથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ટ્રક ગંભીરા પુલ ઉપર લટકેલી હાલતમાં છે અને કેવી રીતના બહાર કાઢવો એ એક પ્રશ્ન હતો. આજે જ્યારે સરકારે નિર્ણય લીધો છે હોટ એર બલૂન ટેકનોલોજીથી, તો હું તમને અહીંયા એક જસ્ટ ઇમેજ બતાવવા માંગીશ કે આપણે સૌએ આ પ્રકારના બલૂન હંમેશા પિક્ચરોમાં જોયા છે. તો આ કંઈક આવું જ કંઈ હશે. અને અહીંયા તમે જોશો તો અહીંયા એક વ્યક્તિ બેઠો હશે જે એના પ્રોપેન ગેસને કંટ્રોલ કરી આ બલૂનને ઉપર, નીચે અને સ્થિર અવસ્થામાં લઈ જઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આ ટ્રક છે એને બે જગ્યાએથી હોલ્ડ કરવામાં આવશે અને મારું માનવું છે ત્યાં સુધી અહીંયા બે હોટ એર બલૂનનો ઉપયોગ કરવામાં આવશે. આ હોટ એર બલૂનથી તમે આ સૌ પ્રથમ આ ટ્રકને લિફ્ટ કરીને એક બાજુથી લિફ્ટ કરવામાં આવશે અને પછી એને સ્ટેડી કરવામાં આવશે. સ્ટેડી કરીને થોડો ઉપર લઈ જઈ અને ધીરે ધીરે કરતા આ બલૂનના મદદથી આપણે એને નીચે લાવી શકીએ છીએ. આની અંદર ખાસ તકેદારી એ રાખવાની છે કે આ ટ્રકનું જે વજન છે આશરે 1000 થી 1500 કિલોની આજુબાજુ હોઈ શકે છે અને હોટ એર બલૂનના લિફ્ટિંગ કેપેસિટી કેટલા છે એ જે તંત્ર છે એમને, જે એક્સપર્ટ હશે એમણે ડિસાઇડ કર્યું હશે. પરંતુ મારી દ્રષ્ટિએ જો બે બલૂનનો ઉપયોગ કરીને જે રીતના અહીંયા હું તમને પિક્ચરના માધ્યમથી બતાવવા માંગુ છું તો ડેફિનેટલી આ ટ્રકને આપણે સારી રીતે કોઈ પણ જાતના નુકસાન વગર ઉતારી શકીએ છીએ. બલૂન ટેકનોલોજી બેઝિકલી મેં તમને બતાવ્યું એ પ્રમાણે એક બલૂન હોય છે અને એની અંદર પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આર્કિમિડીઝ પ્રિન્સિપલ કહેવામાં આવે છે અને બાયોએન્ટ ફોર્સ એનો ઉત્તમ ઉદાહરણ હું તમને, જે લોકોને ખબર પડે એ પ્રમાણે, સબમરીન જે હોય છે એ દરિયાની અંદર વહન કરતી હોય છે. તો એ સરફેસ ઉપર બી હોય છે અને પાણીની અંદર બી જાય છે. તો જ્યારે સરફેસ ઉપર હોય છે ત્યારે પાણી ઉપર તરતી હોય છે અને બાયોએન્ટ ફોર્સ કહેવાય. એની અંદર પાણીનું વજન વધતું જાય તો એ ધીમે ધીમે પાણીની અંદર જતી જાય છે અને જ્યારે પાણીનું વજન કાઢો એટલે ધીમે ધીમે ઉપર આવે છે. એ જ રીતના અહીંયા હોટ એર બલૂનની અંદર તમારે અહીંયા બાયોએન્ટ ફોર્સ લાગશે કે જે ઉપરની તરફ લિફ્ટ આપશે. અંદર તમે પ્રોપેન ગેસના પ્રમાણ વધારશો તો એ વાતાવરણ કરતાં હલકા થશે. એના લીધે એ બાયોએન્ટ ફોર્સ જનરેટ કરીને લિફ્ટ કરશે. તો એ લિફ્ટ અને ડ્રોપ એ બે ટેકનોલોજીથી તમે આ બલૂનનો ઉપયોગ કરીને આ ગમે તેટલું વજન હોય એને હવામાં ઉંચકી શકો છો અને ધીરે ધીરે કરીને એને નીચે બી લાવી શકાય છે. મારી દ્રષ્ટિએ મિનિમમ બે બલૂનના ઉપયોગ કરવું પડે, કારણ કે જે પોઝિશનમાં અત્યારે ટ્રક લટકેલો છે તો એક જ બલૂનથી બની શકે કે ઇમ્બેલેન્સ થઈ શકે છે, બરાબર છે. પરંતુ એને બે જગ્યાએથી તમે હોલ્ડ કરી અને આ બધા બલૂન સ્ટેડી બી રહી શકે છે, ઉપર બી જઈ શકે છે, નીચે બી જઈ શકે. તો એને સ્ટેડી રાખી એક બાજુના બલૂનને તમે ધીરે ધીરે ઉચકો જેથી આ ટ્રક લેવલમાં આવે. પછી એને બંને બલૂનને સાથે ઉપર લઈ જઈ અને આખો ટ્રક લિફ્ટ કરી અને ધીરે ધીરે કરીને એને નીચે લાવી શકાય છે. ના, સમસ્યા એક જ દ્રષ્ટિએ આવે. ધારો કે જે બલૂન ઉપયોગ કરવામાં આવે છે એના લિફ્ટ જે કરવાની કેપેસિટી છે એ આ ટ્રક કરતાં વધારે હોવી જોઈએ અને તમે શું કહે બે બલૂનના ઉપયોગ કરી રહ્યા છો અને સમજી લો કે એને જે લિફ્ટ કરવા માટેના જે રોપ છે, એટલે કે જે તારના દોરડા જેવા હશે એ ખૂબ મજબૂત જોઈશે અને એના જે બાંધવાનું પ્રક્રિયા, એટલે કે જે એની જોડે જકડ, જો એ કશે લૂઝ ફિટિંગ હશે તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. પરંતુ જો સારી રીતે એને બાંધવામાં આવે, દરેક વસ્તુની તકેદારી લેવામાં આવે અને જે રીતના મને સમજણ પડે છે ટેકનિકલી કે પ્રિન્સિપલી, જો એ રીતના ધીમે રહીને લિફ્ટ કરવામાં આવે તો મારા ખ્યાલથી કોઈ પણ અકસ્માત થાય નહીં.